આપણે ભેસાસુર દાદાના દર્શન કરી લઈએ. ફ્રેન્ડ જે છે મગરભાઈ એ તો આ સામેની ટેકરી પર હોય છે, પણ આજે છે નહીં કેમ કે તો આપણે નર્મદા નદી કિનારે વ્લોગ બનાવવા જઈ રહ્યા છે. બરાબર, તો પહેલાં આપણે ભેસાસુર દાદાના દર્શન કરી લઈએ. બરાબર, જેથી ભેસાસુર દાદા બધાની જ મનોકામના પૂરી કરે. જય ભેસાસુર દાદા. બરાબર, તો ભેસાસુર દાદાના મંદિરે દર્શન કરી લીધા છે ને હવે જઈ રહ્યા છે નર્મદા નદી કિનારે. તો આજે આપણી બાઇક લઈને જઈ રહ્યા છે નર્મદા નદીના કિનારે. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળનો વ્લોગ બતાવું તમને. તો ગાઈસ, તો આપણે નર્મદા નદી કિનારે આવી ગયા છે. બરાબર, તો તમને પણ નર્મદા માના દર્શન કરાવું. તો જોઈ શકો છો, આ છે આપણા નર્મદા મૈયામાં. તો દર્શન કરી લેજો. ખૂબ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. જોકે હમણાં કેટલા વાગ્યા છે? 10:30 વાગ્યા છે ને થોડી ગરમી પણ ચાલુ થઈ ગઈ છે. બરાબર, એટલે નર્મદા નદી કિનારે આવી ગયા છે. આ છે સામે પાણી પુરવઠા, આ છે ઓએનજીસી, જીઆઈડીસી, પછી આ છે ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની. બરાબર, જોઈ શકો છો તમે. ને આ છે આપણી બાઇક. કેવો સરસ મજાનો નર્મદા માના કિનારે વ્યૂ આવી રહ્યો છે. તો દોસ્તો, કોઈને મેરેજ માટે કે કોઈ બી ફોટોશૂટ કરવું હોય તો આવી નેચરલી જગ્યા પર આવીને ફોટોશૂટ કરાવી શકે છે. બહુ સરસ મજાના બી ફોટો આવે છે. બાકી આપણા ફ્રેન્ડ જે છે મગરભાઈ એ તો આ સામેની ટેકરી પર હોય છે, પણ આજે છે નહીં કેમ કે માછી મારે છે. આ માછીમારો છે જે મચ્છીને ઝીંગાનું કામ કરે છે, ઝાખડા પકડે છે. બરાબર, તો આવા નવા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ બનાવી રાખજો. બરાબર, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. એકવાર પાછા નર્મદા મૈયાના દર્શન કરી લેજો. જય નર્મદામાં.